નમસ્કાર, તમે જોઈ રહ્યા છો 76 ગુજરાતી ન્યૂઝ. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઐતિહાસિક દેલમાલ ગામમાંથી એક ભક્તિપૂર્ણ અને આનંદમય સમાચાર. ચૈત્ર સુદ છઠ, સાતમ અને આઠમના પવિત્ર દિવસોમાં જગત જનની શ્રી લીંબજા માતાજીનો ભવ્ય પાટોત્સવ હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે ઉજવાયો. આ પવિત્ર અવસર પર મંદિર પરિસરમાં માતાજીનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો, જેના દર્શન કરવા માટે હજારો ભક્તો ઉમટી પડ્યા. સાથે જ વૈદિક વિધિ મુજબ હોમાત્મક નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં યજમાનો અને ભક્તોએ ભાગ લઈને ધાર્મિક લાભ મેળવ્યો. રાત્રિના સમયે યોજાયેલા લોક ડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ ભક્તોને ભક્તિરસમાં તરબોળ કરી દીધા. કલાકારો દ્વારા રજૂ કરાયેલા ભજન અને લોક સંગીત મહોત્સવનું મુખ્ય આકર્ષણ રહ્યા. ઉત્સવના મુખ્ય દિવસે માતાજીની ભવ્ય રથયાત્રા દેલમાલ ગામના મુખ્ય માર્ગો પર ભક્તિભેર માહોલ વચ્ચે નીકળી. જય ભવાની, જય લીંબજાના ગૂંજતા જયઘોષ સાથે સમગ્ર ગામ ભક્તામ ભક્તિમય બની ગયું. ભક્તોએ માર્ગમાં ફૂલોની વર્ષા કરીને માતાજીનું ભાવભેર સ્વાગત કર્યું. શ્રી લીંબજા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સમગ્ર આયોજન સુંદર રીતે પૂર્ણ કરવામાં આવ્યું. ભક્તો માટે મહાપ્રસાદ તેમજ દર્શનની સુચારુ વ્યવસ્થા ગોઠવાઈ, જેથી હજારો માઈ ભક્તોએ આ મહોત્સવનો લાભ લીધો. ઉત્સવ દરમિયાન મેળાનો પણ આનંદ જોવા મળ્યો. ખાણીપીણીના સ્ટોલ, ઠંડા પીણા, બાળકો માટે રમૂજી ચક્કરડીઓ અને વિવિધ સ્ટોલો લોક આકર્ષણનું કેન્દ્ર બન્યા. ગુજરાતના વિવિધ વિસ્તારો સાથે સાથે વડોદરા, ભુજ, જામનગર, સિદ્ધપુર, ઉદયપુર, કોટા અને દક્ષિણ ભારતના શહેરોમાંથી પણ ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા. આ રીતે દેલમાલ ગામે ઉજવાયેલો શ્રી લીંબજા માતાજીનો પાટોત્સવ ભક્તિ, શ્રદ્ધા અને એકતાનું અનોખું ઉદાહરણ બની રહ્યો. કેમેરામેન સાથે હું નિલેશ જેઠી, 76 ગુજરાતી ન્યૂઝ, પાટણ.